નમસ્કાર. શું તમને લાગે છે કે કોઈ વ્યક્તિ તમારા મનની વાત જાણી શકે? ક્યારેક તમે કોઈને ફોન કરવા વિચારો ને એ જ સમયે એ વ્યક્તિનો ફોન આવી જાય. આ માત્ર કોઈ ઇન્સિડન્ટ છે કે પછી અદ્ભુત શક્તિ? આજનો વિષય છે ટેલિપેથી, એટલે કે મનથી મન સુધીનો સંવાદ. પાર્ટ 1માં જોઈશું કે ટેલિપેથી શું છે. ટેલિપેથી એટલે શબ્દો કે અવાજ વગરના મનના વિચારો સીધા બીજાના મન સુધી પહોંચી શકે. એનો શબ્દનો અર્થ થાય છે ટેલી એટલે દૂર, અને પેથી એટલે અનુભવ, એટલે કે દૂરથી અનુભવ કરવો. માનવના ઇતિહાસમાં હજારો વર્ષોથી આ વિચાર જોવા મળે છે. પ્રાચીન સંસ્કૃતિઓ, યોગ, તંત્ર, મંત્ર અને આધ્યાત્મિક ગ્રંથોમાં પણ આ જોવા મળ્યું છે. પાર્ટ 2 જોઈશું ટેલિપેથીનો ઇતિહાસ. ઋગ્વેદ અને ઉપનિષદોમાં મન સંવાદનો ઉલ્લેખ જોવા મળ્યો છે. ટેલિપેથીનો શબ્દ પ્રથમવાર 1882માં ફ્રેડરિક મેયર્સ નામના વૈજ્ઞાનિકે ઉપયોગ કર્યો હતો. 20મી સદીમાં અનેક વૈજ્ઞાનિકોએ આ વિષય પર પરીક્ષણો કર્યા અને ખાસ કરીને ડ્યુક યુનિવર્સિટીમાં ESP પર રિસર્ચ પણ કર્યું. ફિલ્મો અને નવલકથાઓમાં પણ ટેલિપેથીનો એક સુપર પાવર તરીકે બતાવવામાં આવ્યું છે. પાર્ટ 3 જોઈશું કે વિજ્ઞાન આ વિષય પર શું કહેવા માંગે છે. આજ સુધી ટેલિપેથીનું સાયન્ટિફિક પ્રૂફ નથી. ઘણા લેબોરેટરીમાં એક્સપેરિમેન્ટ થયા છે, જેમ કે કાર્ડ ગ્રેસિંગ, બ્રેન વેવ અને સ્ટડીઝ પણ કર્યા છે. ન્યુરોસાયન્સ કહે છે કે મન એકબીજા સાથે કનેક્ટેડ નથી, પણ બ્રેન વેવ એક ખાસ સ્તરે સાયન્ક્રોનાઇઝ થઈ શકે છે. ક્વોન્ટમ થિયરીને ઘણા લોકો ટેલિપેથી સાથે જોડે છે, પણ એ વૈજ્ઞાનિક રીતે સાબિત નથી. એટલે કે વિજ્ઞાન હજી પણ શક્ય છે, પણ પુરાવો નથી એવું કહે છે. પાર્ટ 4માં જોઈશું ટેલિપેથીનો અનુભવ. આપણામાંથી દરેક ક્યારેક અનુભવ્યું હશે કે કોઈ વ્યક્તિ વિશે વિચારો અને અચાનક એની પાસે મેસેજ કે કોલ આવી જાય. બે નજીકના મિત્રો હોય, એકબીજાની લાગણીઓને શબ્દ વગર જ સમજી જાય. એટલે માતા પિતા પણ પોતાના બાળકની હાલત જાણી શકે છે. આવા અનુભવને લોકો ટેલિપેથી કહે છે, ભલે સાયન્સ પ્રમાણે ઇન્ટ્યુશન કે સબકોન્શિયસ કનેક્શન હોય. પાર્ટ 5 જોઈશું ટેલિપેથી કેવી રીતે પ્રેક્ટિસ કરી શકાય. તો કેટલાક લોકો માને છે કે ટેલિપેથીને ટ્રેન કરી શકાય. તો પહેલું જ છે મેડિટેશન. મનને શાંત કરીને વ્યક્તિ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું, જે વ્યક્તિ પર તમારે ટેલિપેથીનું રહસ્ય જાણવું છે. બીજું છે વિઝ્યુલાઇઝેશન. તમારા વિચારોને એક છબી કે એનર્જી તરીકે સલકાવો. ત્રીજું છે સેન્ડિંગ એન્ડ રિસીવર એક્સરસાઇઝ. બે લોકોનો વિચાર મોકલવાનો અને ગેસ કરવાનો પ્રયાસ કરો. ચોથું છે ઇમોશનલ બોન્ડ. ટેલિપેથી વધારે ઇમોશનલ કનેક્શન ધરાવતા લોકો વચ્ચે થાય છે. પાંચમું છે પોઝિટિવ એનર્જી. મનને શુદ્ધ અને શાંત હશે તો સંદેશ વધારે સ્પષ્ટ રીતે પહોંચી શકે છે. તો મિત્રો, ટેલિપેથીને હકીકત છે કે માત્ર મનનો ખેલ છે, એ હજી પણ રહસ્ય છે. વિજ્ઞાન એને સંપૂર્ણ રીતે સાબિત કરી શક્યું નથી, પણ અનુભવ એ વાત કહે છે કે મનથી મન સુધીનો સંવાદ શક્ય છે. કદાચ એને ભવિષ્યમાં ટેકનોલોજી અને સાયન્સ એને સાબિત કરી શકશે કે એક દિવસ આપણે મોબાઈલ વગર જ વાત કરી શકશું. તમને શું લાગે છે, ટેલિપેથી સાચી શક્તિ છે કે માત્ર કોઈ ઇન્સિડન્ટ છે? તમારા વિચારો કોમેન્ટમાં જરૂરથી લખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આભાર.